ગરમી વિશે કરીશું। ઉનાળો બરોબર તપતો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને સૂર્યદેવ એવી આગ વરસાવી રહ્યા છે કે મનુષ્યની સાથે પ્રાણીઓ પણ તોબા તોબા પોકારી ગયા છે। રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પશુઓને બચાવવા માટે ખાસ આયોજન કરાયું છે। જુઓ સૂરજદેવના આકાશમાંથી વરસતા ગનગોળાનો આ અહેવાલ। આકાશમાંથી વરસી રહ્યા છે અગનગોળા। અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ। મનુષ્યની સાથે જંગલી પ્રાણી પણ તોબા તોબા। કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા। રાજ્યમાં ભીષણ ગરમીથી તોબા તોબા છે। એક બાજુ સૂરજદેવ બરાબર તપી રહ્યા છે, ત્યાં લોકસભાની ચૂંટણીને કારણે રાજકીય માહોલ પણ ગરમ છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। ભર બપોરે શહેરના રોડ રસ્તા સુમસામ થઈ જાય છે। આકરા તાપથી બચવા લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા રહે છે। કાંકરિયા ઝૂમાં રહેલા આ પ્રાણીઓ પણ ગરમીથી તોબા તોબા પોકારી ગયા છે। અમદાવાદનું કાંકરિયામાં આવેલું જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને દરેક પ્રાણીને તેમની શરીરના અનુકૂળ જે વાતાવરણ છે માફક આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે તેમના શરીરનું જે તાપમાન છે એ જળવાઈ રહે અને ગરમીની હીટ સ્ટ્રોકની તેમના ઉપર કોઈ અસર ન થાય તે માટે કાંકરિયામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રીન નેટ લગાવવાની વાત હોય કે પછી પાણીનો સતત મારો ચલાવવાની વાત હોય કે પછી કુલર મૂકવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સાથે જ તેમના જે ફૂડ જે સિસ્ટમ છે તેમાં પણ ડાયજેશનમાં પણ કોઈ સમસ્યા ન થાય તે માટેનું પણ વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। અને હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભારતીય સિંહ કે જે પ્રાણી સંગ્રહાલયમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે કે કુલર તેની માટે વિશેષ મૂકવામાં આવ્યું છે। આગામી સમયમાં ગ્રીન નેટની પણ વ્યવસ્થા કરવામાં આવશે। જંગલી પ્રાણીઓને ગરમીથી બચવા માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે। પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડક મળે તે માટે કુલર, ગ્રીન નેટ લગાડવામાં આવી છે, તો પાંજરામાં ખાસ ફુવારા ગોઠવવામાં આવ્યા છે। જમીન પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, તો પ્રાણીઓ માટે પાંજરામાં હોજ પણ સતત ભરેલા રાખવામાં આવી રહ્યા છે। આપણે 25 કરતાં પણ વધારે કુલર અને એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ કુલરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ખૂબ ઠંડી હવા થાય છે અને એના લીધે પ્રાણી નહીં પરંતુ જે આવનારા આપણા મુલાકાતીઓ છે એમને પણ રાહત રહે છે। પ્રાણી સંગ્રહાલયમાં મોટી માત્રામાં વૃક્ષો પણ લગાવવામાં આવ્યા છે અને દર વર્ષે આપણે વરસાદની સિઝનમાં બીજા વૃક્ષો લગાવીએ છીએ અને આ વૃક્ષોના લીધે પણ બહુ ઠંડક હોય છે, છાંયડો બી હોય છે અને આ વૃક્ષોની અંદરથી જે વોટર એવોપોરેશન થાય એના લીધે પણ ઠંડક હોય છે। નજીકમાં કાંકરિયા તળાવ છે, એ બાજુથી જે હવા આવે છે એના લીધે પણ આપણને ભેજનું પ્રમાણ હોવાથી ઠંડક રહે છે અને પાણીનો છિડકાવ પણ આપણે કરીએ છીએ, જે પાણીના જે છાંટવાથી એક ઠંડક મળે છે પ્રાણીઓને પણ અને આખું વાતાવરણ ઠંડક હોય છે। અમદાવાદના જગવિખ્યાત કાંકરિયા ઝૂમાં હાલ પ્રાણીઓને માફક આવે તે પ્રકારની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। શહેર કરતાં અગર તમે અંદર આવશો તો તમને લગભગ 5 થી 7 ડિગ્રી ટેમ્પરેચર ઓછો મળશે અને જ્યાં જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં આપણે ગ્રીન નેટ લગાવીએ છીએ અને ગ્રીન નેટ જે છે ઇન્ફ્રારેડ રેઝ કાપી નાખે એ માટે 7 થી 8 ડિગ્રી ટેમ્પરેચર ગ્રીન નેટના નીચે પણ ઓછો થઈ જાય છે। અને જ્યારે ખૂબ વધારે ગરમી પડતી હોય ત્યારે આપણે પાણીની અંદર એન્ટી સ્ટ્રેસ મેડિસિન જે છે નાખીએ છીએ, જેથી પ્રાણીઓની લૂની અસર ના થાય અને કોઈ તકલીફ ના પડે। જ્યારે ગરમી પડતી હોય ત્યારે આપણે પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આ બધા પ્રાણીઓનું ઓવરઓલ આપણે ધ્યાન રાખવામાં આવે છે, જેથી ગરમીથી કોઈ એમને આડઅસર ના થાય। તો બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીની વાત કરીએ તો સૌથી વધુ કચ્છના ભુજમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી, અમદાવાદમાં 39.9, વડોદરામાં 39.4 ડિગ્રી, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી, કેશોદમાં 39 ડિગ્રી ગરમીનો પારો રહ્યો।
ગરમીનો આ પારો હજી પણ ઉપર જવાની સંભાવના છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી પણ કરી છે અને ખાસ કરીને ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે. તો રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હીટવેવની શક્યતાને કારણે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જરૂર જણાય તો શાળાઓમાં સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. બપોરે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા રાજ્યના લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે, જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક દિવસમાં 2 ઋતુનો અનુભવ શરીર માટે જોખમી સાબિત થાય છે. તાવ આવવો, લૂ લાગવી, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટવી જેવો અહેસાસ થાય છે. ત્યારે રાજ્યના લોકોએ આ ડબલ ઋતુમાં સાચવીને રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.